નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કક્ષકોના આકાર વિશે વાત કરેલી. એના આગળના લેક્ચરમાં જુદી જુદી કક્ષકો વિશે વાત કરેલી. હવે એ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે નક્કી કરવો છે, ગોઠવાય છે, એના માટે વાત કરતા પહેલાં આપણે એક નાનકડો એવો ક્વેશ્ચન જોઈ લઈએ કે કક્ષકોની ઉર્જા કેવી રીતે નક્કી થઈ. બરાબર, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કક્ષકોની ઉર્જા કેવી રીતે નક્કી કરવામાં આવે. ચલો, પહેલો ક્વેશ્ચન. તો એ ક્વેશ્ચન જોઈ લો. એમાં શું છે કે હાઇડ્રોજન પરમાણુમાં કે હાઇડ્રોજન જેવા પરમાણુમાં, એટલે જેની પાસે એક ઇલેક્ટ્રોન છે, એના માટે કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. અહીંયા આપણે લખી દઈએ હાઇડ્રોજન પરમાણુ કે હાઇડ્રોજન જેવા પરમાણુ. હાઇડ્રોજન જેવા એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ અથવા આયનો માટે, પરમાણુ અથવા કોઈ આયનો માટે ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોન નહીં, માટે કક્ષકની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર શું કરે છે? આધાર રાખે છે. હાઇડ્રોજન પરમાણુ અથવા હાઇડ્રોજન છે, આપણને બધાને ખબર છે કે જેમ n વધે, બરોબર, એમ ઉર્જા વધે, ઇલેક્ટ્રોનની ઉર્જા વધે એટલે કક્ષકની ઉર્જા પણ વધે. એટલે n વધે ને એમ કક્ષકોની ઉર્જા પણ કેવી થાય છે? વધે છે. પણ ધ્યાન રાખજો, હું વારંવાર કહું છું કે જેની પાસે એક ઇલેક્ટ્રોન હોય ને એવી સ્પીસીઝ જે છે ને એને જ આ લાગુ પડે. જેમ n વધે એમ કક્ષકોની ઉર્જા વધે. પાછું અહીંયા એમ પણ લખું કે જો nનું મૂલ્ય સરખું હોય, nનું મૂલ્ય ધારો કે 2s હોય ને 2p હોય તો સરખું હોય, તો તેવા સમયે એ જે તે કક્ષકની ઉર્જા છે ને, બરાબર, એ સરખી હોય છે. પણ જ્યારે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસી હોય ને ત્યારે, બાકી નહીં, એકથી વધી જાય ઇલેક્ટ્રોન તો એના માટેની વાત હું તમને પછી કરું છું. આ ખાલી માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે જ છે. તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું, મારી પાસે 1s કક્ષક છે, પછી 2s અને 2p છે, કેમ કે 2d આવે નહીં, 1p પણ ન આવે. પછી 3s છે, 3p છે, 3d છે, પછી 4s છે, 4p છે, 4d છે, 4f છે. આગળ જતા રહેવાનું, હવે કાંઈ આપણે લખવાની જરૂર નથી. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n = 1 છે. અહીંયા બંનેમાં મુખ્ય ક્વોન્ટમાંક n = 2 છે. આ ત્રણેયમાં n = 3 છે. એની આગળ 4 આવે તો શું થાય? n વધે એટલે ઉર્જા વધે, એટલે 1 કરતાં 2ની ઉર્જા વધારે. આ 2 ક્વોન્ટમાંક કરતાં 3 ક્વોન્ટમાંક ધરાવતા કક્ષકની ઉર્જા વધારે. પણ nનું મૂલ્ય સરખું તો 2 તો હાઇડ્રોજન માટે આ રીતે હોય છે. ક્લિયર? બરાબર, એટલે બહુ કાળજી રાખવાની, સવાલ શું પૂછ્યો છે એના ઉપર ડિપેન્ડેબલ છે. ક્લિયર? ચાલો, એનાથી થોડાક આપણે આગળ વધીએ છીએ. સમજો બરાબર કે 2s અને 2p કક્ષકના આકાર તો જુદા જ જુદા હોય છે. બરાબર, એટલે હું અહીંયા એવું લખું કે 2s અને 2p કક્ષકો છે, એ કક્ષકોના જે આકાર છે એ આકાર કેવા હોય છે? જુદા જુદા હોય છે. 2s અને 2p કક્ષકોના આકાર જુદા જુદા હોય છે. હવે સમજો, ધારો કે ઇલેક્ટ્રોન 2s અને 2p કક્ષકમાં હાજર હોય. 2s અને 2p કક્ષકમાં શું હોય? હાજર હોય. બરાબર, 2s અને 2p કક્ષકમાં હાજર હોય ત્યારે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા આયનો માટે ઉર્જા કેવી હોય છે? એ બંને કક્ષકની સરખી હોય છે.
બરાબર. બંને કક્ષકોની ઉર્જા કેવી હોય? સરખી. અને જે કક્ષકોની ઉર્જા સરખી હોય એને શું કહેવાય? ડીજનરેટ કક્ષકો. ડીજનરેટ કક્ષકો કહે છે. શું કહે છે? ડીજનરેટ કક્ષકો કહે છે. બરાબર. પણ આ કોને લાગુ પડે છે? હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુ કે આયનને. એટલે એક ઇલેક્ટ્રોનવાળી સ્પીસીઝ માટે 2s અને 2p ને ડીજનરેટ કક્ષક કહેવાય. 3s 3p ને 3d ને ડીજનરેટ કક્ષક કહેવાય. પણ એકથી વધારે ઇલેક્ટ્રોન હોય, મલ્ટી ઇલેક્ટ્રોન, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. તો રીઝનની કંઈ જરૂર નથી, પણ તમે યાદ રાખજો કે આ કેન્દ્ર છે અને આ પહેલી કક્ષા, ધારો કે 1s છે, 1s. પછી આ કેન્દ્ર છે અને ધારો કે અહીંયા બીજી કક્ષા છે, માની લ્યો 1s અને અહીંયા 2s. બરાબર. હવે સાંભળજો કે હાઇડ્રોજનમાં 1sમાં પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. હું હમણાં જ આની પછી ઇલેક્ટ્રોનની વાત કરવાનું, ત્યારે 1s1 લખીશ. તો 1s1 પરિસ્થિતિ હાઇડ્રોજન માટે સ્ટેબલ સિચ્યુએશન છે, એ સ્થાયી પરિસ્થિતિ છે. કારણ કે એમાં ઇલેક્ટ્રોન છે ને ધરા અવસ્થામાં છે. ધરા અથવા કઈ અવસ્થામાં છે વિદ્યાર્થી મિત્રો? ભૂમિ અવસ્થામાં છે. આ ધરા અને ભૂમિ અવસ્થા કેન્દ્રની બહુ નજીક હોય, પહેલી જ કક્ષક છે. બરાબર. એટલે હું એમ લખું કે આ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે ખૂબ જ પ્રબળતાથી જોડાયેલો છે. ખૂબ પ્રબળતાથી શું થયેલ છે? જોડાયેલ છે. એટલે બહુ જ સ્ટેબલ હોય છે. કેવો હોય છે? બહુ જ સ્ટેબલ. પરંતુ જો ઇલેક્ટ્રોન ધારો કે 1s ને બદલે 2s કક્ષકમાં હોય, એટલે કે ઉત્તેજિત અવસ્થામાં હોય, હું અહીંયા લખું કે ધારો કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જો ઉત્તેજિત અવસ્થામાં જાય, ઉત્તેજિત અવસ્થામાં હોય, ત્યારે તે છે ને અસ્થિર બની જાય છે. કેવો બને છે? અસ્થિર બને. શું કામ? કેન્દ્રથી દૂર જાય. કેન્દ્રથી દૂર જાય એટલે આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે ને એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એટલે હાઇડ્રોજનમાં જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય ને ત્યારે બહુ સ્ટેબલ હોય. એટલે એ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક પર આધાર રાખે છે. બરાબર. આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે. ક્લિયર? ચાલો આગળ વધીએ કે બહુ ઇલેક્ટ્રોન ધરાવતી અથવા બહુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુમાં, એકથી વધુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુમાં કક્ષકની ઉર્જા, શેની ઉર્જા? કક્ષકની ઉર્જા n અને l પર આધાર રાખે છે. n અને l પર શું કરે છે? આધાર રાખે છે. બંને પર આધાર રાખે છે. એનું રીઝન ટેક્સ્ટબુકમાં છે, પણ આપણે એ જાણવાની એટલા માટે પ્રયત્ન નથી કરતા કે એમાં એક શિલ્ડિંગ અસર નામની અસર આવે છે. હવે આની પછીના પાઠમાં છે, એટલે ત્યારે હું આ સ્ટેટમેન્ટ છે ને ત્યાં તમને સમજાવીશ. અત્યારે ખાલી યાદ રાખજો. બરાબર. અને એના માટેનો નિયમ છે, અને એ છે n+l નો નિયમ. બરાબર. આને રેફરન્સ બુકમાં નામ આપ્યું છે બોહર-બોરી નિયમ. કેવો નિયમ નામ આપ્યું છે? બોહર-બોરી નિયમ. ચાલો, શું છે આની વાત એ હું તમને કરું. સાંભળજો. જો n+l નું મૂલ્ય, એક કામ કરીએ, અલગથી લખીએ છીએ. n+l નું મૂલ્ય જેમ વધુ હોય ને એમ જે તે કક્ષકની ઉર્જા વધુ હોય. ઉર્જા કેવી હોય? વધારે. તમારે n અને l નો સરવાળો કરી દેવાનો. બરાબર. તો તમારે શું કરવાનું? જેમાં n ની કિંમત વધી હોય, બરાબર,
એની ઉર્જા કેવી હોય? વધુ હોય. હું તીર ઉપર કરું એટલે વધુ સમજવાનું. ઓકે, ક્લિયર? ખ્યાલ આવી ગયો? આ બહુ મહત્વનો નિયમ છે. 2 વર્ષથી JEEમાં આમાંથી બહુ પ્રશ્ન પૂછાણા છે, એકદમ ઇઝી ક્વેશ્ચનો. બરાબર, ટેમ્પલેટમાં આપણે મેં કીધું જ છે MCQ માટે શું કરવાનું છે, વાંચવાનું છે. બરાબર, તો આ નિયમ દરેક વિદ્યાર્થીઓએ બરાબર મગજમાં શું કરવું, રાખો. ચાલો, કમ્પ્લીટ. બરાબર, એટલે આ મુદ્દો મગજમાં ઉતારી દેજો. ચાલો, તો હવે શું કરીએ જોઈએ, સાંભળજો બરાબર. તો કેવી રીતે એમાં આગળ વધીશું, તો હું તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો, તમને એવું કહેવામાં આવે 2s અને 2p કક્ષકમાં કોની ઉર્જા વધારે? એકથી વધુ ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન હોત તો 2s બરાબર 2p થાત. તો ચાલો, અહીંયા n નું મૂલ્ય 2 આવે, s કક્ષક છે એટલે l નું મૂલ્ય 0 આવે. બરાબર, તો 2 + 0 = 2. ચાલો, 2p કક્ષક, n નું મૂલ્ય 2 આવે, p કક્ષક છે l નું મૂલ્ય 1 આવે. તો અહીંયા શું આવશે? 3. તો આ સરવાળો વધારે એટલે એનો મતલબ એવો થયો કે 2s કરતાં 2p વધુ ઉર્જા ધરાવે છે. કક્ષકની ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા નહીં. એક્ઝામ્પલ નંબર 1. ચાલો, હજી એક એક્ઝામ્પલ આપું તમને. ધારો કે તમારી પાસે 2p છે, તમારી પાસે 3s છે. નક્કી કરો. ચાલો, તો n + l નો સરવાળો કરવાનો. તો n l બરાબર કેટલા થાય 2p કક્ષક માટે? 1. 2 + 1 = 3. ચાલો, 3s કક્ષક, તો n બરાબર 3, s કક્ષક છે, l બરાબર 0, તો = 3. તો બેયનો સરવાળો કેવો આવ્યો વિદ્યાર્થી મિત્રો? સરખો. તો શું જોવાનું? જેનું n નું મૂલ્ય વધુ હોય એની ઉર્જા વધુ હોય. તો n નું મૂલ્ય અહીંયા આગળ 2 છે, અહીંયા 3 છે. ધેટ મીન્સ 3s > 2p. ક્લિયર? ચાલો, હજી એક ઉદાહરણ આપું એટલે થોડી પ્રેક્ટિસ થઈ જાય. ચાલો, 3d 4s. ચાલો, 5 થઈ ગયું. 3 ને 2 કેટલા થઈ ગયા? 5. ઓકે, ચાલો, 4s છે એટલે n બરાબર 4, s છે એટલે l બરાબર 0, 4 + 0 એટલે 4. બરાબર, ધેટ મીન્સ આન્સર શું આવશે? 4s < 3d. તો આવા બહુ બધા પ્રશ્ન પૂછી નાખશે તમને. બરાબર, 4-5 કક્ષકો આપી દેશે, < કરી દેશે અને પૂછશે કે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે અથવા કયો ક્રમ ખોટો છે. એવો કોઈ ક્વેશ્ચન તમને પૂછી નાખે. બરાબર, તો એ ક્વેશ્ચન આવડવો જોઈએ. ક્લિયર? તો આ મેં તમને આખી સમજૂતી આપી છે. તમને હવે એમ પૂછે 1s, પછી 2s, 2p, 3s, 3d, 4s અને 4p આ કક્ષકોને ચડતા ક્રમમાં ગોઠવો. તો તમારે શું કરવાનું? n + l નો સરવાળો કરી દેવાનો. 1 0, 2 0 s કક્ષક છે, 2 1 p કક્ષક છે, 3 0, 3 2 3d છે ને? બરાબર, 4 s છે એટલે 0, 4 1 p છે એટલે 1. સરવાળો બધાનો કરીએ આપણે. n + l નો શું કરવાનો છે? સરવાળો. તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 5, અહીંયા આવશે 4, અહીંયા આવશે 5, અહીંયા આવશે 3, અહીંયા આવશે 3, અહીંયા આવશે 2, અહીંયા આવશે 1. પછી n થી વધારે 2s. ચાલો, n થી વધારે અહીંયા 3 વાળા 2 છે, તો 3s માં અને 2p માં 3 આ વધારે છે એટલે પહેલાં 2p
લેસ ધેન 3s. પછી 4 આવે એટલે 4s. પછી 5 વાળા 2 છે તો એમાં અહીંયા 3 છે ને અહીંયા 4 છે એટલે 4 વાળું વધારે. 3d લેસ ધેન 4b. આ જવાબ છે. ક્લિયર? 3 સાચા આપે ને ખોટા પણ તમને શું કરી શકે? આપી શકે. ક્લિયર ને? દરેક વિદ્યાર્થીઓએ આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કક્ષકની ઉર્જા કેવી રીતે નક્કી કરવી છે એ મેં તમને શીખવાડ્યું. હવે કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવવા, મારા જે ફાઉન્ડેશનના વિડીયો જોયા હશે તો એમાં મેં આ કરાવેલું. આપણે ફરીથી રિપીટ કરીએ છીએ, બરાબર? સમજજો વ્યવસ્થિત. તો ઇલેક્ટ્રોનની L વાળો એ આમાં નથી લેવાનો, પણ આમ મુખ્ય 3 નિયમો છે. ચાલો, 3 નિયમમાં પહેલો રૂલ્સ છે આઉફબાઉનો નિયમ. શેનો નિયમ? આઉફબાઉ. મિત્રો, આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી, બરાબર? આઉફબાઉનો મતલબ શું થાય? જર્મન ભાષામાં ગોઠવણી અથવા રચના એવો થાય. ગોઠવણી અથવા રચના, બરાબર? હવે આ વૈજ્ઞાનિકે એક રૂલ્સ બનાવ્યો. શું રૂલ્સ બનાવ્યો? સાંભળજો. એણે એવું કીધું કે કોઈ પણ તત્વ ધરાસ્થિતિમાં હોય, ભૂમિ અવસ્થામાં, તો ધરાસ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. ચલો, આ એનો પહેલો રૂલ્સ. મને ખબર છે કે તમને આ વાક્ય નહીં સમજાય. એનસીઆરટીમાં લખ્યું એટલે મેં તમને કીધું, પણ હું તમને ખાસ આપણી કાઠિયાવાડી ભાષામાં એક વાક્ય રચના આપું, એનાથી તમને ઇઝીલી ખબર પડી જશે કે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં સંપૂર્ણ ભરાયા બાદ જ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય છે. ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાયા બાદ જ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય છે. આ યાદ રાખો. હવે નીચી ઉર્જા અને ઊંચી ઉર્જા કક્ષકની એ મેં તમને આગળ સમજાવી દીધું, બરાબર? અને એક બીજી પણ વાત કરું કે જેમ જેમ કક્ષકની જે ઉર્જા છે એ ઓછી, એમ એની સ્ટેબિલિટી વધારે. મેં તમને હાઇડ્રોજનના કેસમાં શું શીખવાડેલું? આ જ શીખવાડેલું ને, બરાબર? કે કક્ષકની, ધ્યાન રાખજો, હાઇડ્રોજનના કેસમાં આપણે આ જ રીતે વાત કરેલી, બરાબર? જેમ કક્ષકની ઉર્જા ઓછી એમ સ્થિરતા વધારે. એટલે ભૂમિ અવસ્થામાં હાઇડ્રોજન વધારે સ્થિર, કારણ કે 1s કરતાં 2sમાં સ્થિરતા ઓછી હોય, બરાબર? અહીંયા કેમ કે ઉર્જા વધી જાય ને, કે n વધે એમ ઉર્જા વધે, બરાબર? આ એના જેવું છે. હવે આને ધ્યાનમાં રાખીને હું તમને એક આઉફબાઉના નિયમ પ્રમાણે, બરાબર, એક ચાર્ટ દોરીને આપું છું. એ ચાર્ટ યાદ રાખી દેવાનો છે, બરાબર? ચાર્ટ યાદ રાખશો એટલે તમારું કામ ક્લિયર થઈ જશે. જો આ રીતે, આ 1s કક્ષક, પછી n બરાબર 2માં કેટલી કક્ષક? 2, 2s અને 2p. તમે જાણો છો ને 2s અને 2p. ચાલો હવે શું કરીએ? 3s, પછી 3p, અને હવે 3d કક્ષકનો ઉમેરો થાય છે, બરાબર? પછી n બરાબર 4, તો એમાં 4s આવે, એમાં 4p આવે, પછી 4d આવે, અને પછી 4f આવે, બરાબર?
એ તો મેં તમને આગળ વાત કરી. હવે આગળ જી આવે, પણ હવે એટલી બધું જરૂર નહીં પડે. 118માં નથી જરૂર પડતી, 118 તત્વોમાંથી. તો હવે એક એક ઘટાડતું જવાનું. 5s પછી 5p અને 5d, પછી અહીંયા 6s 6p અને છેલ્લે 7s. ક્લિયર ને? ઓકે, સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? આપણે એક નાનું એવું કામ કરીએ છીએ, આને થોડું ઉપર લઈ લઈએ. બરાબર, ચાલો થોડું સહેજ કેવું લઈ લઈએ છીએ ઉપર. ચાલો, ક્લિયર? ઓકે, આ ક્રમ છે. અહીંયા જો એવું નથી કે 6d નથી 6 એટલે 6g ને 6h હોય, પણ એની જરૂર જ નહીં પડે તમારે. હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવો? ઉર્જાને આધારે. તો ઉર્જાને આધારે આપણે ભરવો હોય ને તો છે ને એ હું તમને કહી દઉં કે આવી રીતના આવે. બરાબર, તમારે હવે ઉર્જા નક્કી કરવાની જરૂર નથી. જો મારી પર ટ્રસ્ટ ન હોય, બરાબર, તો તમે તમારે n+l રૂલ્સ વાપરી, બરાબર, અને સોલ્વ કરી શકો. તમે પહેલાં આવી રીતના આમ લાઈન કરી દો આખી, જેથી તમને હું પછી યાદ રખાવું ને એટલે યાદ રાખવામાં ઇઝી પડી જાય. બરાબર, જો આ રીતે ભૂલ નહીં કરતા. બરાબર, કેમ કે આમાં એક નાની એવી ભૂલ આખી રચના ખોટી કરી દેશે તમારી. બરાબર, ચાલો આ રીતે થઈ ગયું. હવે શું કરવાનું? 1s આખી ભરાઈ જાય પછી 2sમાં જાય. અને તમે જો n+l એટલે 1+0 એટલે 1, 2+0 એટલે 2, એટલે 1s કરતાં 2sની ઉર્જા વધારે. એટલે મેં કીધું ને, નીચી ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય ને પછી જ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. ચાલો, 2s આખી ભરાઈ જાય, 3s સંપૂર્ણ ભરાઈ જાય ને પછી 3p, પછી 4s આખી ભરાઈ ગયા પછી જવા દેવાનું 3d, પછી 4p, પછી 5s પછી આખી ભરાઈ જાય પછી જવા દેવાનું 4d, પછી 5p, પછી 6s, અને 6s આખી ભરાઈ જાય ને વિદ્યાર્થી મિત્રો પછી 4f, 5d, 6p ને 7s. આ ક્રમમાં તમારે ઇલેક્ટ્રોન રચના શું કરવાની છે? ભરવાની છે. ખાસ મગજમાં દરેક વિદ્યાર્થીઓ રાખજો, કેમ કે આમાં નાની નાની ભૂલો કરશો તમે. બરાબર, આફબાઉના નિયમની શું છે ગોઠવણી? એવું લાગે તો 2 વાર વિડીયો જુઓ. બરાબર, ચાલો હવે શું કરીએ? એ કક્ષકોનો ક્રમ લખી દઈએ. તો મેં તમને લાસ્ટ વિભાગમાં કીધેલું ને, હાઇડ્રોજન માટે તો તમને શીખવાડી દીધું, પણ અહીંયા હું લખું કે બહુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે. શેના માટે? સ્પીસીઝ માટે. ચાલો આપણે શરૂ કરીએ. કેવી રીતના આવશે આગળ જુઓ. પહેલાં 1s પછી 2s ને પછી 2p. તો આમ લખીએ ને, 1s કરતાં 2sની ઉર્જા વધારે, 2s કરતાં 2pની ઉર્જા વધારે. તમને ખબર હોય તો હાઇડ્રોજનમાં મેં 2s બરાબર 2p લખેલું, પણ એ તો મેં શેનામાં લખ્યું હતું? હાઇડ્રોજન માટે. આમાં લખવાનું નથી. બહુ ઇલેક્ટ્રોનમાં આવું લખી શકાય નહીં. ક્લિયર? ચાલો, 2p પછી શું આવશે? 2p પછી 3s, 3s પછી શું આવશે? 3p. તો 3s અને 3p લખી દઈએ. ચાલો, 3s લેસ ધેન 3p. ચાલો આગળ, 3p પછી શું આવે? 4s અને 3d. તો આ 3d પછી શું આવશે? 4p પછી 5s. બરાબર, 4p અને 5s. તો શું લખીશું અહીંયા? 4p અને 5s. ચાલો, પછી હું અહીંયા નીચે લખું છું. 5s પછી શું છે? જો 5s પછી જવાનું છે 4dમાં, 4d પછી 5p અને પછી 6s. એટલે શું લખું? 4d 5p 6s. ચાલો, એની પછી શું છે? 6s પછી શું છે? જુઓ તો 6s પછી છે 4f, 5d, 6p, 7s. બરાબર, શું છે? 4f, એક મિનિટ ફરીથી જોઈ લે. 4f પછી 5d. જો અહીંયા એક જ મિનિટ મિસ્ટેક થઈ છે.
4D પછી 5P આવે, 4D પછી 5P, જો 4D પછી 5P આવશે, અહીંયા ભૂલ કરીને ખબર પડી જાય, તમે પેલો કોષ્ટક દોર્યો હોય ને એની ઉપરથી, બરાબર. ચાલો 4D પછી શું આવશે? 5P, 4D પછી 5P આવશે. ક્લિયર? ચાલો અહીંયા લખી દઈએ 5P. ચાલો થઈ ગયું. 4D પછી 5P, 5P પછી 6S. ચાલો 6S, 6S પછી શું છે? 4F, 4F, બરાબર. 6S પછી 4F, 4F પછી શું હતું? 5D, 5D પછી શું હતું? 6P, 6P પછી શું હતું? 7S. હજી આગળ હશે, કંઈ કામનું નથી, બરાબર. આ પ્રમાણે ગોઠવવાનું. ચાલો હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય. એટલે જ્યાં સુધી આમાં 2 ન ભરાય ને ત્યાં સુધી 2s માં નહીં જવાનું. પણ સર એક જ ઇલેક્ટ્રોન હોય તો ક્યાં પ્રશ્ન જ છે. પણ ધારો કે 3 ઇલેક્ટ્રોન હોય તો પહેલા 2 આને આપી દો, પછી આને આપો. ચાલો પછી કઈ કક્ષક છે? પી કક્ષક. તો પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન વધુમાં વધુ ભરાય. 1s આખી ભરાઈ જાય 2, 2s આખી 2 ભરાઈ જાય, પછી જ 2pમાં જવાનું. 2pમાં ક્યાં સુધી જવાનું? 6 ઇલેક્ટ્રોન સુધી. 2p 6 ન થાય ને ત્યાં સુધી 3sમાં નહીં જવાનું. ચાલો પછી ડી કક્ષક હશે, તો ડી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવે? 10. તો જ્યાં સુધી 4s ન ભરાઈ જાય ને ત્યાં સુધી 3sમાં નહીં જવાનું, સોરી 3dમાં નહીં જવાનું. ડીની શરૂઆત તો ત્યાંથી જ થશે. ઓકે. અને એફ કક્ષક, એફ કક્ષક તો તમારે 12માં આવશે, અત્યારે તો કાંઈ જરૂર નહીં પડે. વધુમાં વધુ 14 થાય. કેટલા થાય? 14. બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. આ તો તમને યાદ હોવું જ જોઈએ, નકર તો આપણે સાયન્સને લાયક જ ન કહેવાય. બરાબર. યાદ રાખવું, ખાસ યાદ રાખવું. એસ કક્ષકમાં વધુમાં વધુ 2, પી કક્ષકમાં વધુમાં વધુ 6, ડી કક્ષકમાં વધુમાં વધુ 10, એફ કક્ષકમાં વધુમાં વધુ 14. હવે તમે પ્રશ્ન કરશો કે સર પીમાં તે કેટલી બધી પેટા કક્ષકો છે. હવે પેટા કક્ષકોમાં કેમ ઇલેક્ટ્રોન ગોઠવવા છે, બરાબર, એ બીજો નિયમ છે. અત્યારે તમને આ સમજાવવું જોઈએ. ક્લિયર? તો હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 20 તત્વનો શું કરવાના છીએ? અભ્યાસ શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ફરીથી આપણે જે ઇલેક્ટ્રોન રચના લખી હતી, બરાબર, આગળ, એ હવે અહીંયા ફરીથી એટલે મીન્સ ક્લિયર કરીએ. ચાલો પરમાણુ ક્રમાંક લખવાનો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. અહીંયા મેં 1 થી 20 તત્વ તમને મેં આપેલા છે, અને એની ટ્રીક તો તમને બધાને યાદ જ હોય. આઈ, લી, બેબો, કાના, કાના, પછી ઓ, પછી ફ, ઓ ફ ની, ની એટલે નિયોન 10, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એ, મે એ, એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ એટલે 13, સિલિકોન એટલે 14, અને ફોસક્લો આપો કે, ફો એટલે 15, ફોસ્ફરસ, અને પો એટલે પોટેશિયમ, અને કે એટલે 20, કેલ્શિયમ. આ હિલી બેબોકાના ઓફની, આ હિલી બેબોકાના ઓફની, સોમે એસી, ફોસક્લો આપો કે. બધાના નામ તો તમને ખબર જ હશે, બરાબર. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. બરાબર. આ કેટલા તત્વો થઈ ગયા? 1 થી 20. ચાલો બધામાં ઇલેક્ટ્રોન મેં લખ્યા છે. એક પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય તટસ્થ તત્વમાં. એવું મેં તમને પહેલા કે બીજા લેક્ચરમાં જ સમજાવેલું. ચાલો ક્લિયર? હાલો હવે એની ઇલેક્ટ્રોન રચના આપણે સ્ટાર્ટ કરીએ. તો આમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 1s1 લખાશે. એસમાં હજી 1 ઇલેક્ટ્રોનની જગ્યા છે,
તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, તો 1s2. ચાલો 1s ભરાઈ ગઈ. હવે 2sનો વારો. આઉફ બાવે આવું કીધું, એક ભરાઈ જાય આખી પછી બીજી જવાની. ચાલો 2s, તો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, તો પહેલા 2 ઇલેક્ટ્રોન 1s2 પછી 2s1. ચાલો 4 ઇલેક્ટ્રોન, તો પહેલા 2 1sમાં પછીના 2 2sમાં. થઈ ગયું? ઓકે, ચાલો 2s એ ભરાઈ ગઈ. ચાલો આમાં 5 ઇલેક્ટ્રોન છે, તો પહેલા 1s2, એવું ન કરતા ડાયરેક્ટ 2p5 કરી દેવો, પહેલા આગળની ભરાવી જોઈએ. 2s2 2p1. ચાલો 6 ઇલેક્ટ્રોન, 1s2 2s2 2p2. પછી 7 ઇલેક્ટ્રોન, 1s2 2s2 2p3. ચાલો 8 ઇલેક્ટ્રોન, 1s2 2s2 2p4. 9 ઇલેક્ટ્રોન, 1s2 2s2 2p5. 10 ઇલેક્ટ્રોન, 1s2 2s2 2p6. ચાલો p6 થઈ ગયું. ક્લિયર? હાલો પછી જવા દો 3s, એમાં 2 જાય. ચાલો 11 ઇલેક્ટ્રોન, તો 1s2 2s2 2p6 3s1. 6 ને 2 8 ને 2 10 ને 11. હજી એસમાં એક ખાલી જ છે ને, તો એક ઇલેક્ટ્રોન ભરી દઈએ. 12 ઇલેક્ટ્રોન, તો 1s2 2s2 2p6 3s2. સર આ તો 50 નંબરની કીધી હોય તો કેટલી લાંબી થઈ જાય? હા થાય ને, પણ એને આપણે ટૂંકી કરવાની રીત પણ હું તમને આપીશ. ટૂંકી કેવી રીતે કરવી છે એ પણ સમજાવીશ. બરાબર? ચાલો હવે 3s પછી કોનો વારો છે? 3pનો. 6 ઇલેક્ટ્રોન જશે, 3pથી શરૂ કરીએ. ચાલો તો પહેલા 1s2 2s2 2p6 3s2 2p6 3s2 3p2. ચાલો 15 ઇલેક્ટ્રોન, 1s2 2s2 2p6 3s2 3p3 આવશે. હજી તો 3 ખાલી છે ઇલેક્ટ્રોન, 1s2 2s2 2p6 3s2 3p4. ચાલો પછી યાદ રાખવાનું, 1s2 2s2 2p6 3s2 3p5. ચાલો પછી શું આવશે? 1s2 2s2 2p6 3s2 3p6. ચાલો p ભરાઈ ગઈ. હવે 4sનો વારો. એસમાં 2 જાય ને 4sમાં. ચાલો તો શું લખીશું? 1s2 2s2 2p6 3s2 3p6 4s1. ચાલો હજી એક ખાલી છે, 1s2 2s2 2p6 3s2 3p6 4s2. બરાબર? 20 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. ચાલો રેડી? ક્લિયર? આ ધ્યાનમાં રાખવાનું. હવે આની ટૂંકી ઇલેક્ટ્રોન રચના ધારો કે તમારે લખવી છે, ટૂંકી ઇલેક્ટ્રોન રચના, તો હું અહીંયા લખું છું. ટૂંકી ઇલેક્ટ્રોન રચના માટે શું કરવાનું? જ્યાં જ્યાં 18મા સમૂહનું તત્વ ક્રિપ્ટન હોય, ઝેનોન હોય કે રેડોન હોય, તો આ જ્યાં આવતું હોય ને ત્યાંથી ઇલેક્ટ્રોન રચના ટૂંકી શરૂ થાય. હું તમને સમજાવું હમણાં કેવી રીતે આવે છે. બરાબર? આ હિલિયમ, આ તમારે આમ જ રાખવાનું.
હિના પછી આ કરીના XE એટલે 0 રને આઉટ થઈનો કોઈ મતલબ નહીં. રન એટલે રેડોન, 0 એટલે XCRO જેનોન, કરીના એટલે ક્રિપ્ટોન, આ એટલે આર્ગોન, ના એટલે નિયોન, ને ઈ એટલે હિલિયમ. બરાબર, આ એટલું યાદ રાખજો તમે, પછી હું તમને શીખવાડું કેવી રીતે એની ઇલેક્ટ્રોન રચના લખાય. ચાલો જો અહીંયા આવ્યું હિલિયમ, આવ્યું ને 18મા સમૂહનું. જો હિલિયમ. હવે શું કરવાનું? હવે તમારે જોવાનું હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે, 1s2. તો જ્યાં જ્યાં 1s2 દેખાય ને ત્યાં સુધી તમારે હિલિયમ લખવાનું. તો આ 1s2 છે, તો આને આમ પણ લખાય, જો આમ અથવામાં હિલિયમ 2s1 પછી હિલિયમ 2s2. આવું ક્યાં સુધી લખવાનું? નેક્સ્ટ 18મા સમૂહનું તત્વ ન આવે ને ત્યાં સુધી, એટલે કે નિયોન સુધી આવું લખવાનું. ચાલો તો શું લખાય? હિલિયમ 2s2 2p1. અહીંયા બધે હિલિયમ લખાઈ જશે. પછી શું લખાય? હિલિયમ 2s2 2p3 લખાય ને. ચાલો પછી અહીંયા શું લખાશે? બરાબર, આપણે કામ કરીએ છીએ, આને જરાક આ બાજુ લઈ લઈએ. બરાબર, ચાલો ઓકે. ચાલો શું લખીશું અહીંયા? હિલિયમ 2s2 2p4. પછી અહીંયા હિલિયમ લખાઈ જાય ને. ચાલો શું લખીશું? અથવા હિલિયમ 2s2 2p5. પછી શું લખીશું? હિલિયમ 2s2 2p6. હિલિયમ 2s2 શું લખીશું? 2p6. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સમજ પડી દરેકને? બરાબર. એટલે આ એક બાબત એટલા માટે હું તમને યાદ રાખવાનું કહું છું, એટલે યાદ એટલા માટે તમને સમજાવું છું કે ઇટ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, કેમ કે પછી બહુ લાંબી ઇલેક્ટ્રોન રચના આપણે લખવાના નથી. ચાલો હવે નિયોન આવી ગયું ને, તો હવે નિયોનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p6. તો હવે અહીંથી તમારે શું લખવાનું? નિયોન લખવાની સ્ટાર્ટ કરવાની. એટલે આટલું નીકળી જાય. બરાબર, તો શું લખાશે? નિયોન 3s1. નિયોન એટલે 10 ને 11. બરાબર ને. આટલા માટે શું લખાય? નિયોન. તો લખીએ નિયોન 3s2. પછી શું લખીશું અથવામાં? નિયોન 3s2 3p1. પછી અથવામાં શું લખીશું? નિયોન 3s2 3p2. ઓકે, 1s2 2s2 2p6ની જગ્યાએ નિયોન. એટલે શું લખાય? નિયોન 3s2 3p3. પછી શું લખાય? નિયોન 3s2 3p4. બરાબર. પછી શું લખાશે? નિયોન 3s2 3p5. પછી શું લખાશે? નિયોન 3s2 3p6. ચાલો પહોંચી ગયા આપણે. આર્ગોન પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ ક્રિપ્ટોન. એટલું બધું તો આપણે જવાનું પણ નથી, પણ હવે જો 18 આટલું જે છે ને, આટલું કેટલું? આટલું 1s2 2s2 2p6 3s2 3p6. એ કોની ઇલેક્ટ્રોન રચના છે? આર્ગોનની. તો હવે એટલા માટે આર્ગોન લખવાનું. એટલે હવે શું લખાય? આર્ગોન 4s1. પછી આર્ગોન 4s2. થઈ ગયું 18 ને 22. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના તમારી સામે મેં શું કરી છે? મૂકી છે. બરાબર. ચાલો પછી અહીંયા હું એક નોંધ લખી દઉં, જે તમને થોડીક વિચિત્ર ઇલેક્ટ્રોન રચના પૂછે. તમને એમ પૂછે કે ધનાયન અથવા કેટાયન. કેટાયનને ઇંગ્લિશ ગુજરાતીમાં ધનાયન કહેવાય.
તો ધનાયનની ઇલેક્ટ્રોન રચના વખતે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી જે કક્ષા હોય ને એ કક્ષામાંથી જ દૂર થાય, અને જો ઋણાયનની પૂછી હોય તો છેલ્લી કક્ષામાં જ દાખલ થાય. ક્લિયર? ક્યાં અપવાદ હશે તો હું કહીશ તમને. તમને હું એમ ઉદાહરણ તરીકે એવું પૂછી નાખું, એટલે શું કરવાનું ખબર? હું પહેલી શોર્ટ રીત બતાવું કે આમાં ઇલેક્ટ્રોન કેટલા છે. તો કે ઇલેક્ટ્રોન 10 છે. હોય ને 10, 11માંથી 1 જાય તો 10. 10મા નંબરનું તત્વ કયું છે? નિયોન. નિયોનની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. 1s2, 2s2, 2p6, 6 2 8 ને 2 10, પૂરું થઈ ગયું. અને 3s એમાં હતું પણ એમાંથી એક ઇલેક્ટ્રોન કેવો થઈ ગયો? જતો રહ્યો. જો આ રીતે Na ની ઇલેક્ટ્રોન રચના આવી થાય. આમ Na ની પૂછી હોય ને તો આવી હોય ઇલેક્ટ્રોન રચના, પણ આપણને પ્લસ પૂછી છે એટલે એક ઇલેક્ટ્રોન કાઢવો પડે, અને એ કાઢવાનો કઈ કક્ષકમાંથી? છેલ્લે જે કક્ષક હોય એમાંથી. તો એમાંથી એક ઇલેક્ટ્રોન તમે નિકાલી દો, બરાબર, એટલે શું આવી જાય વિદ્યાર્થી મિત્રો? 0. શું આવી જાય? 0. એટલે આ Na પ્લસ આવ્યું. સર 3s0 ન લખ્યું હોય તો ચાલે, કાંઈ વાંધો નહીં, કોઈ ખોટું ન પાડે, બરાબર ને? ચાલો, એવી રીતના એક બીજો પ્રશ્ન પૂછો. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના પૂછી હોય તો ક્લોરીન માઇનસની. તો ક્લોરીનમાં 17 પરમાણુ ક્રમાંકને એક ઇલેક્ટ્રોન મેળવો એટલે કેટલા થઈ ગયા? 18. તો 18 નંબરનું તત્વ કયું? આર્ગોન. તો આર્ગોનની શોર્ટ આવડે તો શોર્ટ. Cl માઇનસની ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6. યાદ રાખવી પડે ઓલા કાઉફબાઉ પ્રમાણે. 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 6 18. ક્લિયર ને? બરાબર. અથવા તમને આમ પણ આવડતું હોય, ધારો કે શોર્ટ ઇલેક્ટ્રોનના નિયોન 3s2, 3p6 તોય ચાલે. p5 હતી, પછી એક ઇલેક્ટ્રોન એને શું કર્યો? મેળવો તો જ Cl માઇનસ બને ને. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા ખાલી હોય ને આવી જાય, 2p શું થઈ જાય? 3p6 થઈ જાય. હવે તમને ક્લોરીન -2 પૂછ્યું હોય તો હવે આમાં જગ્યા નથી એટલે 3p7 ન કરતા. હવે એની બાજુમાં કઈ કક્ષક આવે? 3p ની આ બાજુ, તો કે 4s, તો 3p6 4s1 થઈ જાય. સમજ પડી દરેકને? બરાબર. આઈ હોપ કે બધા બરાબર સમજતા હશે, એટલે હું એકદમ કાળજીપૂર્વકની વાત કરું છું અહીંયા, બરાબર? ઓકે. તમને એમ પૂછે, ધારો કે કેલ્શિયમ +2 ની ઇલેક્ટ્રોન રચના લખો, તો તમારે જોવાનું કેલ્શિયમ 20 નંબરનું તત્વ, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 20, અને એમાંથી 2 પ્લસ છે એટલે 2 કાઢી નાખવાના, એટલે 18. અને 18ની ઇલેક્ટ્રોન રચના એટલે આર્ગનની ઇલેક્ટ્રોન રચના, એટલે શું લખીએ? નિયોન 3s2, 3p6. અથવા શું લખાય? અથવા શું લખાય? 1s2, 2s2, 2p6, 3s2, 3p6. એક્ઝેક્ટ ક્લિયર? બહુ મજા આવે એવું છે. હવે આ પ્રશ્નને ક્વોન્ટમ આંક સાથે સંકળાવું. ચાલો, એક પ્રશ્ન કંઈક આવો હતો, જો હું તમને સમજાવું કે પોટેશિયમના 19મા ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમ આંકનો સેટ લખો. ચારેય ક્વોન્ટમ આંકનો સેટ લખો. તો પોટેશિયમ ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં ગયો બચ્ચાઓ. કઈ કક્ષકમાં ગયો? 4s. તો 4s ને બહાર કાઢી લ્યો, તો 19મો ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 4s કક્ષક. તો હવે 4s કક્ષક માટે કોને ન આવડે? n બરાબર તો કે 4. s કક્ષક છે તો l બરાબર
તો કે 0. L બરાબર 0 હોય ત્યારે M બરાબર 0 જ હોય. અને સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય ±1/2. 1 માર્ક્સ આવે આનો. પણ ક્યારે આવે? જ્યારે પેલી ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો. બરાબર, બાકી ન આવડે. એટલે ઇલેક્ટ્રોન રચના 5 વાર લખવાની છે, હું હોમવર્કમાં આપી દઈશ. ચાલો હજી એક ઉદાહરણ અહીંયા મૂકું અને તમને એમ પૂછે કે ક્લોરીનની અથવા ક્લોરીનના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંક લખો. ચાલો, તો ક્લોરીનની બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા. બરાબર, બાહ્યતમ કક્ષા પૂછ્યું છે ને, કક્ષા 3 નંબરની છે. જો જે કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય ને એને એની બાહ્યતમ કક્ષા કહેવાય. જો છેલ્લી જોવાની, છેલ્લામાં જો આ બધા ત્રીજા નંબરની કક્ષામાં છે. કયા નંબરની કક્ષામાં? ત્રીજા નંબરની. બરાબર, એટલે n બરાબર કેટલા આવશે? 3. એટલે અહીંયા છે ને ક્લોરીનના 17 બાહ્યતમ કક્ષાના 17માં ઇલેક્ટ્રોન માટે તો પ્રોબ્લેમ શું આવે? 17મું ન કહીએ તો બાહ્યતમ કક્ષામાં તો આ 3s આવે ને 3p આવે. બાહ્યતમ કક્ષક નથી પૂછી, કક્ષક પૂછી હોય તો 3p જ આવે. પણ મેં તો તમને કક્ષા પૂછી છે, તો કક્ષા છેલ્લો જે ક્વોન્ટમાંક હોય જોવાનો. n બરાબર 3 અહીંયા છે ને અહીંયા છે. એ 3માં s કક્ષક પણ છે ને p કક્ષક પણ છે. ક્લિયર? એટલે તમને 17મો ઇલેક્ટ્રોન ક્યાં જાય જોઈએ? 2 ને 2 4 ને 6 10 ને 2 12, 12 ને 4 16 ને 1 17, એટલે 3p કક્ષકમાં જ જાય ને. તો 3p માટે ક્વોન્ટમાંકનો સેટ મારે લખવો હોય તો શું લખાય? 3p માટે બરાબર શું લખી શકાય? n બરાબર 3, p કક્ષક l બરાબર 1. l બરાબર 1 હોય ત્યારે m બરાબર +1 પણ હશે, 0 પણ હશે, -1 પણ હશે. અને s ઇઝ ઇક્વલ ટુ શું હોય? ±1/2. ક્લિયર ને? એટલે તો કેવા પ્રશ્ન પૂછાય તો હવે સામેવાળા પરીક્ષકના મૂડ ઉપર શું કરે છે? આધાર રાખે છે. તો મેં આ તમને સમજાવ્યું શું છે બચ્ચાઓ? ઇલેક્ટ્રોન રચના 1 થી 20ની. એમ હું તમને કેમિસ્ટ્રી પતશે ત્યાં સુધીમાં આખા 118 યાદ. આની પછીના પાઠમાં જ મારે બીજી બધી કરાવવાની છે. ક્લિયર? હવે છે ને હું અહીંયા કરાવું છું 21 થી 30 તત્વની ઇલેક્ટ્રોન રચના. આમાં હવે અપવાદ શરૂ થશે. હવે શું શરૂ થશે વિદ્યાર્થી મિત્રો? અપવાદ. એ તમારે યાદ રાખવી પડે, એનો કોઈ રસ્તો નથી. એના કારણો છે પણ એનો કોઈ રસ્તો નથી. ચાલો, સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, પછી નિકલ, પછી કોપર, પછી ઝિંક. ચાલો, ટ્રીક શું યાદ રાખવાની? ટ્રીક તો સ્કે ટી વેક્રો મે ફેકો, પછી મારું નામ નિકુંજ. શું યાદ રાખવાનું? નિકુંજને ફેંકો. ચાલો, બરાબર, ફેંકતા નહીં મને. આગળ કેવી રીતે? સ્કે એટલે સ્કેન્ડિયમ, હું નામ લખતો નથી, તમે લખી નાખજો. ટી એટલે ટિટેનિયમ, વે એટલે વેનેડિયમ, 21 નંબરનો પરમાણુ ક્રમાંક છે. ટિટેનિયમ એટલે 22, વેનેડિયમ એટલે 23, ક્રોમિયમ એટલે 24. હું પૂછીશ રવિવારના લેક્ચરમાં. મેંગેનીઝ એટલે 25, આયન એટલે 26, કોબાલ્ટ એટલે 27, નિકુંજમાં નિકલ એટલે 28, કુ એટલે કોપર Cu 29 અને ઝિંક એટલે 30.
ક્લિયર? આની છે ને શોર્ટ ઇલેક્ટ્રોન રચના જ તમારે મગજમાં રાખવી, આખાની મારે જરૂર નથી, હું તમને સ્પષ્ટ કહી દઉં. બાકી 21 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો કેવી રીતે ગોઠવી શકાય? 20 સુધી તો પહોંચી ગયા હતા, 4s2 સુધી, બરાબર. એની પછી 4s પછી કઈ આવે? 3d. આમાં 10 જશે. હવે કેટલા જશે? 10. 1 2 આ જો અહીંયા 2 2 4 5 સોરી 2 ને 2 4 પછી 6. ઓકે, અને આપણે ક્યાં કન્ટિન્યુ હતા? આર્ગોન 4s2 થી, આર્ગોન 4s2. તો હવે પાછું એ જ લખીએ, આર્ગોન. હવે 4s2 છે ને, બરાબર, એમ 4s2 અને 3d1. જો હવે એક વાત બરાબર ક્લિયર રાખજો, સાંભળજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા 4s અને 3dમાં 4s અને 3dમાં એવું પ્રેક્ટિકલી એવું સાબિત થયું છે કે બંનેની ઉર્જા લગભગ સમાન છે, પ્રેક્ટિકલ મૂલ્યને આધારે, બરાબર. બાકી આમ તમે રૂલ્સ પ્રમાણે જોવા જાઓ, બરાબર, તો 4 વત્તા n પ્લસ એલનો સરવાળો કરો તો n બરાબર 4 ને s એટલે 0 એટલે જવાબ 4 આવે. અહીંયા 3 છે અને ડી કક્ષક એટલે l બરાબર 2 એટલે જવાબ 5 આવે. એમ તો 4 કરતાં 5ની ઉર્જા વધે, એટલે 4s કરતાં 3dની ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. એમ સાઇટલી વધારે જ છે, પણ આ તો હું તમને પ્રેક્ટિકલ ડેટાને આધારે સજેસ્ટ કરું છું કે 4s અને 3dમાં બંનેની ઉર્જા પછીના પાઠમાં કે જે કક્ષકનો મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય, અહીંયા હું લખું સાઈડમાં, સાંભળજો, કે જે કક્ષકનો n વધુ હોય, n વધુ હોય તેને બહારની કક્ષા કહે છે, બાહ્યતમ કક્ષા કહે છે. એટલે 4s2 3d1 લખો ને તો એ તમને રેફરન્સ બુકમાં નહીં મળે. એવું તમે લખી શકો, હું ના નથી પાડતો, પણ એ છે ને આમ તમે કોઈને વિડીયો બતાવો તો એ જરાક છે ને આમ પેલું રોંગ કહેશે કે તમારે સર ખોટું કરાવ્યું, બરાબર. મેં કેમ સર આવું 12ની કક્ષાનું કીધું? કારણ કે તમારે જ્યારે ઇલેક્ટ્રોન કાઢવાનો હોય ને ત્યારે તમારે 3dમાંથી નથી કાઢવાનો, 4sમાંથી કાઢવાનો પહેલાં, જ્યારે કાઢવો હોય ત્યારે, બરાબર. એટલે શું કરીએ અત્યારે અહીંયા, બરાબર, 3d1 સોરી બ્લેક પેનથી લખીએ, 3d1 4s2. ભરાણી તો પહેલાં 4s જ છે, પછી 3dમાં જવા, પણ લખવાની સિસ્ટમ આ છે. 12ની કક્ષા કોને કહેવાય? 4sને. ક્લિયર થઈ ગયું? આ યાદ રાખવાનું છે, આનું કોઈ રીઝન નથી. ઉર્જા સમાન છે, હાવ નજીકની સમાન છે એટલે એવું થાય. આગળનામાં એવું ક્યાંય નથી થતું, એટલે જ અહીંથી અપવાદ શરૂ થાય. ચાલો હવે ડીમાં 10 સુધી ભરી દો. આર્ગોન 3d2 4s2. ચાલો પછી આર્ગોન 3d3 4s2, પછી આર્ગોન 3d4 4s2 હોવું જોઈએ, પણ એવું નથી, 3d5 4s1 છે, બરાબર. આને હું શું કરી દઉં છું? અપવાદ. એ શું કામ એ હું તમને હમણાં પછી કહું. અત્યારે ખાલી છે, ઉર્જા તો આની ઓછી ને, એટલે આઉફબાઉના નિયમનું પાલન તો થવું જ જોઈએ. 3d5 4s2. ચાલો હવે પાછી ભરાઈ ગઈ. હવે પાછું 3dનું શરૂ કરો તો શું લખવાનું? આર્ગોન 3d6 4s2. પછી શું લખવાનું? આર્ગોન 3d7 4s2. પછી શું લખવાનું? આર્ગોન 3d8 4s2. પછી શું આવે? આર્ગોન 3d9 4s2 આવવું જોઈએ, પણ 3d10 4s1 છે. કેમ આવું? હમણાં જ કહું, પણ એ પહેલાં આપણે આને અપવાદ જાહેર કરી દઈએ. ક્લિયર? ચાલો, અને 30 નંબર આર્ગોન 3d10 4s2. 21 થી 30માં 2 અપવાદ, 24 ને 29, બરાબર. કોકો યાદ રાખવાનું. શું? કોકો, બરાબર.
કો એટલે ક્રોમિયમ ને બીજો કો એટલે કોપર. તમને એમ પૂછે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું, તો 51નો ચાંદલો. જો 51નો ચાંદલો, અને કોકો તો 101નો ચાંદલો. ક્લિયર? બરાબર. 51 અને 101. શું કામ એ હું સમજાવું. ચાલો, અહીંયા એક કારણ છે. આપણી પેમ્પલેટમાં છેલ્લો પ્રશ્ન તમને કારણ એવું પૂછશે કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે. પ્લીઝ રીઝન. તો જો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના તમે લખો ને તો શું લખાય? આર્ગોન. ડી કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન જાય, 10, અને અડધા કરું ને તો 5 જાય. તો 10 અને 5 એ પૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી છે. 5 છે એ અર્ધપૂર્ણ ભરાયેલી છે. એટલે હું લખું પૂર્ણ એટલે 10 અને અર્ધપૂર્ણ એટલે 5. ભરાયેલી કક્ષક જો હોય ને તો એની સ્ટેબિલિટી બીજા કરતાં વધુ હોય છે. 5 કરતાં 4ની સ્ટેબિલિટી ઓછી. આ 10 અને 5 બધામાં પીમાં આવું હોય, 6 અને 3, પણ ત્યાં ઉર્જાનો તફાવત લાગુ પડતો હોય ને તો જ આ કામ કરવાનું, નકર નહીં. એટલે 21 થી 30 પછી જ વિચારવાનું છે, આગળ વિચારવાનું નથી. તો હવે શું થાય છે સમજો બરાબર દરેક વિદ્યાર્થી. આની પાસે 4 ઇલેક્ટ્રોન છે, આની પાસે 2 ઇલેક્ટ્રોન છે. એટલે 3D અને 4s વચ્ચે ઉર્જાનો તફાવત તો લગભગ સમાન છે. એટલે એ શું કહે 4sને કે ભાઈ તું મને 1 ઇલેક્ટ્રોન જો આપી દે ને તો હું ડિફાઈ થઈ જાઉં, તો હું છે ને ફટાફટ સ્ટેબલ થઈ જાઉં. શું થઈ જાઉં? સ્ટેબલ. તો 4s કે કંઈ વાંધો નહીં, ચાલ તું સ્ટેબલ થઈ જા, પણ હવે પછી જ્યારે તારી પાસે નવો ઇલેક્ટ્રોન આવે ત્યારે પહેલાં મને આપવાનો. બોલો કે કંઈ વાંધો નહીં. તો એવા સમયે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 3d5 અને 4s0, સોરી 2ની જગ્યાએ 1. ક્લિયર? તો જો આ d5 છે એટલે એને કેવી કક્ષક કહેવાય? અર્ધપૂર્ણ કક્ષક, જેની સ્થિરતા આ d4ની કમ્પેરમાં વધુ હોય. સ્થિરતા મને પહેલા આપવાનો, એટલે મેં ક્યાં જવા દીધો પછી 4s1 નું શું કરી દીધું? 4s2. આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકને કારણે. તમને એમ થાય સર આગળવાળા તત્વ આવું ન કરે? ચાલો આપણે એવું શીખીએ ખોટું. વેનેડિયમ 23 છે. વેનેડિયમ કેટલા નંબરનું છે? 23. એટલે આર્ગોન 3d3 4s2 છે. ચાલો આને 5 બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. તો 2 ઇલેક્ટ્રોન ન આપે. ક્યારેય કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર ખાલી કરીને બીજાને હેલ્પ કરવા ન જાય. આ 2 ઇલેક્ટ્રોન આને આપે નહીં. એટલે આવું પોસિબલ જ નથી. 3d5 4s0 પોસિબલ જ નથી, કારણ કે તો આઉફબાઉના નિયમનું પાલન ન થાય. બરોબર? ભલે આઉફબાઉનું તો અહીંયાય પાલન નથી થતું, કારણ કે અહીંયા 1 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી જ આમાં જવું જોઈએ. પણ એ પહેલાં મેં તમને કીધું ને કે આવી રીતનું થાય. 1 ઇલેક્ટ્રોન તો છે અંદર, અહીંયા તો 1 પણ નથી. હવે 23 નંબરના તત્વનું જો ડાળિયું ન આવતું હોય તો પછી 22 કે 21 વિશે વિચારવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. સમજ પડી? આ ક્રોમિયમ સેમ લાઈક કોપર. તો કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d9 4s2 હોવી જોઈએ. પણ એક શું કરે? 4sને એમ કહે કે તું મને જો 1 ઇલેક્ટ્રોન આપી દે તો હું d10 થઈ જાઉં, અને d10 જો હું થઈ જાઉં ને તો મારી કક્ષક પૂર્ણ ભરાઈ જાય. તો એ 3d10 થઈ જાય 4s1. શરત એની જ. એટલે આ કેવી કક્ષક છે? પૂર્ણ ભરાયેલી કક્ષક. પૂર્ણ ભરાયેલી કક્ષક એટલે એની સ્ટેબિલિટી વધારે હોય. તમારે એક જ વાક્યમાં આખું કારણ લખવાનું. ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના માટે તેની સ્થિરતા વધુ છે.
તેથી તેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? અપવાદ. બરાબર. કોકો 51નો અને 101નો. 51 એટલે ક્રોમિયમ અને કોપર એટલે 101. ચાલો, ક્લિયર થઈ ગયું? બરાબર. અને 21મી થી 30મા વિદ્યાર્થી મિત્રો તમને ઘણા બધા જુદા જુદા ટાઈપના પ્રશ્ન પૂછશે. ચાલો, ક્રોમિયમ +3ની ઇલેક્ટ્રોન રચના લખો. તો મારી રિક્વેસ્ટ છે કે પેલું આગળ મેં સમજાવ્યું હતું ને ઇલેક્ટ્રોન વાળું, 23માંથી 3 બાદ કરી દો, 24માંથી, એવું નહીં કરતા. 21થી 30માં હવે પછી નહીં કરવાનું. તો ક્રોમિયમનો ઇલેક્ટ્રોન રચના લખો. તો ક્રોમિયમ આપણું અપવાદ રૂપ આર્ગોન 3d5 4s1 51નો જાણ લો. હવે ક્રોમિયમ +3 તો 3 ઇલેક્ટ્રોન કાઢો. તો ઘણા શું વિચારે કે છેલ્લે ભરાય તો ડીમાંથી છે ને, એટલે ડીમાંથી કાઢવાનું શરૂ કરું. પણ મેં તમને અહીંયા જ સ્પષ્ટ કહી દીધું કે જેનો n વધુ હોય એને બહારની કક્ષા કહેવાય. એટલે હું 4s બહાર લખતો હતો, જેથી તમને ભૂલ ન થાય. દાખલ 3Dમાં થાય, બહાર નીકળે 4sમાંથી. તો 3 ઇલેક્ટ્રોન કાઢો. તો 4sમાં તો એક જ છે, તો એ એક જ કાઢો. તો હવે 3Dમાંથી કાઢવાના. તો 5માંથી 1 તો કાઢી નાખો ને, 3માંથી હવે 2 કાઢવાના છે. તો 3D શું થઈ ગઈ? 3. ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ઓફ Cr+3. ચાલો, ક્લિયર? આ બહુ ધ્યાન રાખવાનું છે. બરાબર. આની જરૂર પડશે મારે, હું ચુંબકીય ગુણધર્મ JEE વાળો પોઈન્ટ લઈશ ત્યારે. તમને એમ પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ કન્ફિગ્યુરેશન ઓફ Ni+2? નિકલ +2ની ઇલેક્ટ્રોન રચના લખો. તો તમારે પહેલાં શું લખવાનું? +4s2. ચાલો, હવે +2 છે એટલે +2માંથી 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે. તો 2 ઇલેક્ટ્રોન કાઢવા હોય તો પહેલાં બહારની કક્ષા જોવાની, એમાં 2 જ છે. તો 3d8 થઈ ગયું, 4s0 થઈ ગયું. બહુ ઇઝી છે. ક્લિયર? અને જો એક વસ્તુ 21થી 30માં આપણે પાછા આવીએ, સોરી આમાંથી ખાસ કરીને આ 3 વાળા, n = 3. જો 3s 3p ને 3d હોય, તમને ખબર છે ને 3d કક્ષક આવે, n = 3 હોય ત્યારે l = 0 આવે, l = 1 આવે ને l = 3 પણ આવે. n = 3 હોય ત્યારે s કક્ષક પણ હોય, p કક્ષક પણ હોય, d કક્ષક પણ હોય. તો તમને એમ પૂછે એલ્યુમિનિયમમાં, સોરી તમને એવું પૂછે કે એલ્યુમિનિયમમાં d કક્ષક છે? તો તમે ના પાડશો, સર નથી. d કક્ષક તો છે પણ એમાં ઇલેક્ટ્રોન નથી. બરાબર. એમાં એ કક્ષક છે ને, એમાં 3d 0 સ્વરૂપે હાજર છે. ક્લિયર? કારણ કે હોય જ 3 નંબરની કક્ષામાં આ spd હોય જ, પણ એ તો અહીંયા ઇલેક્ટ્રોન નથી એટલે લખતા નથી. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? બરાબર. એટલે આ એક બાબત દરેક વિદ્યાર્થીઓ કાન ખોલી અને બરાબર મગજમાં ઉતારે. ખાસ 21થી 30માં તમારે પૂરી કાળજીપૂર્વકનું કામ લેવાનું છે. બરાબર. મેં તમને જુદી જુદી ટાઈપની ઇલેક્ટ્રોન રચના આપી છે. દાખલા તરીકે તમને એમ પૂછે કોપર +ની ઇલેક્ટ્રોન રચના લખો. તો કોપર આપણો અપવાદ છે. તો કોપર અપવાદ એટલે આર્ગોન અને 101નો ચાંદલો, 3d10 4s1. બરાબર. તો 4sમાંથી 1 ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે Cu+ થઈ જાય. એટલે શું આવે? આર્ગોન 3d10 4s0. 4s ન લખો તોય ચાલે. કોપર +2ની પૂછી હોય તો કોપર S0 લખાય કે ન લખાય? બહુ ઇઝી છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ. બરાબર.